નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લવારપુર બ્રિજ પર બે શીખ પરિવારો વચ્ચે ચપ્પુ અને પાઇપથી હુમલો, 7 સામે ગુનો દાખલ। ગાંધીનગરના લવારપુર વિસ્તારમાં ભૂંડ પકડવાના વિવાદે બે શીખ પરિવારો વચ્ચે મારામારી થઈ છે। રાજવીરસિંહ સરદાર, જે ભૂંડ પકડવાનું કામ કરે છે, તેમના પર તેમના જ કાકા સસરા અને સાળાઓએ હુમલો કર્યો છે। ઘટના 28મીએ સવારે બની હતી, જ્યારે રાજવીરસિંહ તેમના પિતા અને કાકા સાથે પિકઅપ ડાલુમાં લવારપુર ભૂંડ પકડવા ગયા હતા। ત્યાં તેમના કાકા સસરા કરતારસિંહ સરદાર, સાળા અવતારસિંહ અને કુટુંબી સાળા કમલસિંહ તથા તિલકસિંહ સરદારે તેમને રોક્યા હતા। વિવાદ વિસ્તારમાંથી ભૂંડ પકડવાના મુદ્દે શરૂ થયો હતો। પ્રારંભિક તકરાર બાદ રાજવીરસિંહ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ લવારપુર બ્રિજ પહોંચતા જ સામેના પક્ષે તેમને ફરી રોક્યા હતા। આ વખતે મામલો વધુ ભીચક્યો હતો। ઝઘડિયા દરમિયાન કમલસિંહ સરદારે રાજવીરસિંહને થાપામાં ચપ્પુ માર્યું હતું। કરતારસિંહે લોખંડની પાઇપથી રાજવીરસિંહના પિતાના માથામાં હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત પિતા પુત્રને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। સામા પક્ષે રસીલેહનસિંહ ટાંકે પણ ફરિયાદ નોંધાવી છે કે રાજવીરસિંહ માનસિંહ સરદાર અને ખુમાનસિંહે તેમના પર કડી અને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો। ડભોડા પોલીસ મથકે બંને પક્ષના કુલ 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સૌજન્ય દેવી ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।